નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવવાના છીએ માવા વગર ચીકુનો હલવો. આ હલવો બનાવવામાં એકદમ આસાન છે, તો ચલો ફટાફટ એને બનાવવાનું શરૂ કરીએ. અહીં આપણે સૌપ્રથમ 600 ગ્રામ જેટલા ચીકુ લીધા છે, 1 બાઉલ જેટલું મલાઈવાળું દૂધ લીધું છે, થોડી ખાંડ લીધી છે, થોડા ડ્રાયફ્રૂટ લીધા છે અને થોડું ઘી લીધું છે. તો સૌપ્રથમ આપણે આપણા 600 ગ્રામ ચીકુને સારી રીતે છોલી લઈશું. આપણા ચીકુ છોલાઈ જાય એટલે એને આ રીતે એક છીણી વડે છીણી લઈશું. તો મિત્રો, અહીં આપણે આપણા બધા જ ચીકુને છીણી વડે છીણી લીધા છે. તો ચલો હવે હલવો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ગેસ પર એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આપણા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું અને એનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી એને ધીમી ફ્લેમ પર શેકી લઈશું. તો મિત્રો, આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એનો બ્રાઉન રંગ પણ આવી ગયો છે. તો હવે આપણે એને ગેસ પરથી ઉતારીને એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે એ જ પેનમાં બીજી 2 ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર આપણા જે છીણેલા ચીકુ હતા એ નાખી દઈશું. અને હવે આપણે આ ચીકુને આ જ રીતે ઘીમાં સતત હલાવતા રહીશું જ્યાં સુધી ચીકુની અંદરનું પાણી બળી ન જાય. તો મિત્રો, અહીં આપણું ચીકુની અંદરનું મોટાભાગનું પાણી બળી ગયું છે. તો હવે આપણે આની અંદર આપણું 1 બાઉલ જેટલું મલાઈવાળું દૂધ નાખી દઈશું અને આને પણ ધીમીથી મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું જ્યાં સુધી દૂધની અંદરનું બધું પાણી બળી ન જાય. તો મિત્રો, અહીં આપણે આને સતત 5 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર હલાવ્યું છે અને તમે જોઈ શકો છો એની અંદરનું મોટાભાગનું પાણી બળી ગયું છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે એની અંદર 2 ચમચી જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, ચીકુ આમ પણ ગળ્યા હોય છે, તો આપ આપના ઘરપણ મુજબ ખાંડ નાખી શકો છો. જો તમે સ્કીપ કરવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે એની અંદર આપણા ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું અને આ બધી સામગ્રીને એની અંદરનું પાણી પૂરી રીતે બળી જાય ત્યાં સુધી સતત ધીમીથી મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીશું. તો મિત્રો, આપણે અહીં હલવાને સતત 10 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેક્યો છે અને તમે જોઈ શકો છો દૂધની અંદરનું બધું પાણી પણ બળી ગયું છે અને આપણો હલવો પેન છોડવા માંડ્યો છે અને ઘી પણ ઉપર આવવા લાગ્યું છે. એનો મતલબ કે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. તો એને આપણે સગડી પરથી નીચે ઉતારી લઈશું અને એ ઠંડો થાય એટલે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું. અને એને છેલ્લે ઉપરથી ડ્રાયફ્રૂટ વડે ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.